આરોગ્યવર્ધક મંડળ અવિધા દ્વારા ડિજિટલ એક્સરે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અવિધા ખાતેની સ્વર્ગસ્થ મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખના હસ્તે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્યવર્ધક મંડળ અવિધા દ્વારા સ્વર્ગસ્થ મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો. નમસ્કાર, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ શ્રી હિંમત સેલડિયા. આજે અંકલેશ્વરથી અમે અવિધાના આંગણે એક્સરે મશીનના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને અવિધા ગામની જે મેં વાત સાંભળી હતી અને જે આ જે ગામની સુખાકારી અને જે આ ગામના ગાયકવાડી શિક્ષણની વિશેની આજની જે આ વડીલો પાસેથી સાંભળેલી મેં વાત મને બહુ જ ગમી છે. અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જે અત્યારે પર્યાવરણ, શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ જે કામ કરે છે એના કરતા આ ગામ અંકલેશ્વર ની બાજુમાં આવેલું અવિધા ગામ પણ જો આરોગ્યની દ્રષ્ટિએ આટલું બધું આગળ વધેલું હોય તો આ લાગણી અને દિલની માગણી આ જે છે દિલથી એમને લાખ લાખ અભિનંદન અને આવા કામ અવિધા ગામને આંગણે થતા રહે એવી અસ્તુ. આભાર. જય ભારત, જય હિન્દ. દિવસે દુહાના સમયમાં અકસ્માતને લઈને અન્ય રોગોની સંખ્યામાં વધારો થતા આરોગ્યવર્ધક મંડળ દ્વારા તેની હોસ્પિટલ વિવિધ અદ્યતન સુવિધા સમયાંતરે ઊભી કરવામાં આવી રહી છે. આજરોજ આરોગ્યવર્ધક મંડળ અવિધા સંચાલિત સ્વર્ગસ્થ મોતીભાઈ શંકર પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સરે મશીનનું ઉદ્ઘાટન કરાયું હતું. આ સાથે સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો. સંસ્થાના 98 વર્ષીય કાંતિભાઈ લલુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવોથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા અને તેમના દ્વારા લક્ષ્યમાં લેવાયેલ મહિલાઓ, યુવાનોની વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઊભી કરવાના સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી. આ પ્રસંગે અવિધા ગામના વડોદરા, અમદાવાદ, ભરૂચ ખાતે રહેતા આગેવાનો, ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાથી જયશીલ પટેલનો રિપોર્ટ.